તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે, જે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં એની છત ઉપર આજનો બ્લોગ વિડીયો જે છે ફરીથી સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 26/7/2026. આજની તારીખ છે 26/7/2026 આજની તારીખ છે. અને આજનો બ્લોગ વિડીયો આપણે 5:20 સમય થયેલો છે. અને આજનો બ્લોગ વિડીયો 5 વાગેલા છે ને 20 મિનિટ થયેલી છે. અને આજનો બ્લોગ વિડીયો આપણે ઢાબાવાળું જે મકાન છે ત્યાંની છત ઉપર બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે મિત્રો. તો આપણે ખાસ વાત કે પરમ દિવસે જે આપણો બ્લોગ વિડીયો હતો મિત્રો, બરાબર, તો એ બ્લોગ વિડીયો આપણે અપલોડ કર્યો શકાયો નથી સવારની અંદર. મતલબ કે 7 વાગ્યાના સમયની અંદર આપણો જે બ્લોગ વિડીયો જે છે એ સવારે અપલોડ કરી શકાયો નથી. કારણ એનું એક જ છે કે મિત્રો, તે દિવસે એલર્ટ આપેલું અને વરસાદ પણ હેલી થયેલી 2 દિવસ, બરાબર. તો એના કારણે મતલબ કે આપણો જે બ્લોગ વિડીયો જે શૂટિંગ તો થયો જ તો, એડિટિંગ બી કમ્પ્લીટ થઈ ગયો હતો, પણ અપલોડ કરવાનો જ્યારે સમય આવ્યો ત્યારે ફોન પણ સ્વિચ ઓફ હતો અને અથવા મતલબ કે નેટવર્ક પ્રોબ્લેમ હતો, બરાબર. ત્યારે બધું વાદળા હાથે બધું દેવાયેલું હતું, એટલે એના કારણે જે નેટવર્ક પ્રોબ્લેમ થયો હતો એના કારણે મારો બ્લોગ વિડીયો જે છે એ સવારે 7 વાગ્યે અપલોડ ના કરી શકાયો. અને મતલબ કે અપલોડ કરવાનો સમય તો 7 વાગ્યાનો જ છે, પણ મતલબ કે તે દિવસે મારે લગભગ 2:30 થી 3 સમયગાળાની અંદર આપણે બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર અપલોડ થયો હતો. સોરી મિત્રો, બરાબર. તો મેં ઘણું બધું સાહસ કર્યું, તો છતાં પણ આપણો જે બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર સવારે અપલોડ ના કરી શક્યા, સોરી, બરાબર. તો ઘણી બધી કોશિશ કરવા છતાં પણ અપલોડ નથી કરી શકાયો, બરાબર. તો મિત્રો, તે દિવસે એવું થયું હતું, બરાબર. અને આપણે તો દરરોજ મેં તમને કીધેલું જ છે કે ડેલી બ્લોગ વિડીયો સવારે 7 વાગે નવી અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર આવતા રહેશે, બરાબર. તો તે દિવસે એવું થયું હતું, પણ આપણે કન્ટિન્યુ બ્લોગ વિડીયો જે છે, ડેલી બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર મતલબ કે સવારે 7 વાગ્યે અપલોડ થઈ જશે દરરોજ, બરાબર. ડેલી બ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર સવારે 7 વાગે આપણી ચેનલની અંદર બ્લોગ વિડીયો જે છે અપલોડ થઈ જશે. તો મિત્રો, આપણા જે બ્લોગ વિડીયો જે છે સવારે 7 વાગ્યે નવી અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર દરરોજ મતલબ કે સવારે 7 વાગ્યે જ અપલોડ થશે, બરાબર. અમુક નેટવર્ક મતલબ કે નેટવર્ક જે છે એના કારણે પ્રોબ્લેમને કારણે જ આપણા બ્લોગ વિડીયો જે છે એ સમયમાં થોડો ફેરફાર થાય છે, બરાબર. મોડા લેટ અપલોડ થાય છે આપણી ચેનલની અંદર, સોરી મિત્રો, બરાબર. આપણે ઘણી બધી કોશિશ કરવા છતાં પણ આવું થાય છે, સોરી, બરાબર. નેટવર્ક સાથે તો શું કરી ના શકું, ઘણી બધી કોશિશ કરવા છતાંય પણ એવું થયું હતું, તો સોરી બધા ચાહક મિત્રોને. સવારે હું બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર અપલોડ ના કરી શક્યો, ફરીથી સોરી, બરાબર. અને હા મિત્રો, ખાસ કે તમને સરપ્રાઈઝ આલવાની બાકી હતી, બરાબર. સરપ્રાઈઝ એ હતી કે મેં તમને આગળના જે આપણા બ્લોગ વિડીયો જે છે શૂટિંગ કર્યા હતા એમાં મેં બ્લોગ વિડીયોની અંદર કીધું હતું કે આપણું જે મતલબ કે ઘર હતું, બરાબર, પ્લાસ્ટરનું કામ ચાલુ હતું. તો આપણા ઘરનું જે પ્લાસ્ટરનું કામ જે છે એ પતી પણ ગયું. મેં એમનો બ્લોગ વિડીયો જે છે એ પણ નાખ્યો હતો આપણી ચેનલની અંદર, અને તમે બધાએ પણ જોયો હશે. તો ખાસ જે કામકાજ બાકી હતું એ હજુ સુધી પણ બાકી છે, કારણ કે વરસાદ આતે પડે એટલે જે ઉસરીનો ભાગ જે છે, મતલબ કે હોલ જે છે, અમારી ભાષાની અંદર અમે ઉહરી કહીએ છીએ, બરાબર. તો એ ઉહરીનો ભાગ જે છે મતલબ કે ત્યાં એની ડિઝાઇન જે છે, મતલબ કે આપણે ઉપરની જે સ્લીપની આ તે ડિઝાઇન આવે અંદરની સાઈડ, શું કહેવાય ને, મને આવડતું નથી, ભૂલી ગયો. મને અસલ યાદ હતું, સીલિંગ, હા સોરી, બરાબર. સીલિંગની જે ડિઝાઇન હોય છે, જે 6 ગાળાની જે ડિઝાઇન જે છે એ બાકી છે, બરાબર. તો એ ડિઝાઇનનું જે કામકાજ છે મિત્રો એ પૂરું થઈ જશે તો આપણે ડેલી બ્લોગ વિડીયોની અંદર આપણે બ્લોગ વિડીયો કમિંગ સૂન છે, અને કમિંગ સૂન અત્યારે રહેશે, બરાબર. એ તમને સરપ્રાઈઝ હતી અને વધારે સરપ્રાઈઝ કહી દઉં, બરાબર, કારણ કે ચાહક મિત્રો મારા બ્લોગ વિડીયો જોવાની રાહ જોઈને બેઠા છે, બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો, આપણો જે એ બ્લોગ વિડીયો જે છે ને એ સરપ્રાઈઝ રહેશે, અત્યારે કમિંગ સૂન રહેશે, કારણ કે હજુ જે ડિઝાઇનનું આથી જે કામકાજ છે એ હજુ સુધી પણ મતલબ કે બાકી છે, બરાબર. તો કામકાજ પૂરું થઈ જશે, પ્લાસ્ટરનું ડિઝાઇનનું જે છે એ કામકાજ આખું બધું ક્લીન થઈ જશે એટલે આપણો બ્લોગ વિડીયો જે છે આપણો સ્પેશિયલી ઘરનો નાખીશું, બરાબર. અને તમને બતાવીશું આપણું ઘર, બરાબર, આ તે શું છે અને કઈ રીતના બનાવ્યું હતું, અને પહેલા કેવું હતું અને હવે બનાવ્યું હતું એ કેવું છે, બરાબર. થોડું અલગ બનાવ્યું છે, બરાબર. તો તમને પણ જોવાની મજા આવશે. બસ સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો.
તો હવે નવા બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર નવી અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર મિત્રો આવતા રહેશે, બરાબર. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, તો જેથી કરીને જે આપણી ચેનલ જે છે મિત્રો વધારે ગ્રો કરે અને મને પણ કંઈક પ્રેરણા થાય નવા બ્લોગ વિડીયો નાખવાની. તો સવારે 7 વાગ્યે તો બ્લોગ વિડીયો આવે જ છે, બરાબર. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, બરાબર, જેથી કરીને જે આપણી જે ચેનલ છે એ વધારે ગ્રો કરે. અને ખાસ કે મિત્રો આપણે ચોમાસાનો સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે, બરાબર. ચોમાસાની ઋતુ જે છે અત્યારે ચાલી રહી છે, એના કારણે વરસાદ આતે આવે, બરાબર, હેલી બેલી થાય તો લાઇટ જે છે એ કદાચ મતલબ કે ની બી આવે તો આપણા જે બ્લોગ વિડીયો જે છે થોડા મિસ થશે, બરાબર. સમયગાળો એવો છે અને સમય એવો ચાલી રહ્યો છે જેના કારણે અમુક જે વ્લોગ વિડીયો જે છે અમુક દિવસે થોડા મિસ થાય એવું લાગે છે મને સમય પ્રમાણે, કારણ કે અમારે અહીંયા લાઇટનો થોડો વધારે પ્રોબ્લેમ છે, બરાબર. બરાબર પ્રોબ્લેમ એવો થાય છે કે આતે રસ્તામાં આતે કોઈ ઝાડબાડ પડી જાય, એની સાથે જે વાયરો આતે પડી જાય તો લાઇટ જે છે અહીંયા ત્યાંથી કાપવામાં આવે અને અહીંયા બંધ થાય, બરાબર. તો એના કારણે લાઇટ પણ ના આવે, તો લાઇટ ના આવે એટલે આપણો મોબાઈલ જે છે એ ચાર્જિંગ ના થાય અને વ્લોગ વિડીયો શૂટિંગ ના થાય તથા એડિટિંગ નહીં થાય અને અપલોડ પણ ના થાય. તો આવી બધી જે છે તકલીફો થોડી વેઠવી પડશે, બરાબર. અને બ્લોગ વિડીયો જે છે આપણે ડેલી બ્લોગ વિડીયો મિત્રો આપણે નાખવાની તો આપણી ચેનલની અંદર કોશિશ કરીશું જ, તો છતાં પણ આપણા બ્લોગ વિડીયો જે છે અમુક કારણો અનુસાર જ નથી આવતા, બરાબર. બાકી તમને કઈ નથી ખબર, તમારો દીપકભાઈ જે છે મતલબ કે દરરોજ સવારે 7 વાગે બ્લોગ વિડીયો નાખી દે છે ચેનલની અંદર અને તમને પણ જોવાની મજા આવે છે. તો બસ એક નવા અંદાજ સાથે નવા બ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર આવતા જ રહેશે, બરાબર, નવા અંદાજો સાથે. તો આ તો થયું કે ખાસ મિત્રોને કહી દઉં કે અમુક દિવસોની અંદર આપણા બ્લોગ વિડીયો જે છે નેટવર્ક પ્રોબ્લેમના કારણે થોડા લેટ પણ આવશે કદાચ. અમુક બરાબર કારણો એવા બની જાય છે મિત્રો, તકલીફો એવી વેઠવી પડે છે થોડીક, બરાબર. હેલી વેલી થાય એટલે વરસાદ આતે વાદળા દેવાઈ જાય એટલે નેટવર્ક જે છે એ થોડો પ્રોબ્લેમ થાય છે, બરાબર, નેટવર્કનો. એટલે જેના કારણે આપણા જે બ્લોગ વિડીયો જે છે સવારે 7 વાગ્યાના બદલે થોડા લેટ પણ આવશે અમુક, બરાબર. તો થોડું તકલીફ જે છે થોડી વેઠવી લીધું, બરાબર. તો બ્લોગ વિડીયો જે છે એ થોડા લેટ આવશે અને મેં તમને કીધું કે આતે પ્રોબ્લેમ થાય એટલે એનો પણ બીજો પ્રશ્ન ઉભો છે. એટલે બે પ્રશ્નોનો હલ કરવો બહુ અઘરો છે, બરાબર. એની આપણે હલ કરી શકાય એમ નથી, તો છતાં આપણે ફૂલ પ્રયાસ કરીએ છીએ અને મોબાઈલની અંદર ચાર્જિંગ આતે રહેવા દઈએ છીએ અને નેટવર્ક જે છે એ પણ મતલબ કે પકડાય, બરાબર. તો સારું છે, બરાબર. ભગવાન માતાજીની કૃપા નેટવર્ક પકડાય અને મારા ચાહક મિત્રોને સવારે 7 વાગ્યે નવો બ્લોગ વિડીયો જે છે એ જોવા કંઈક મળે અને કંઈક નવું શીખવા મળે, એ માટેના દરેક મારા બ્લોગ વિડીયોના અંદર જે છે પ્રયાસો છે. અને મિત્રો ખાસ કે ચોમાસાનો સમય અત્યારે ચાલુ છે, બરાબર. તો ખાસ કે મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, પણ કારણ કે બે હાથ જોડવા હતા પણ એક હાથે આપણો ફોન પકડેલો છે અને એક હાથ જે છે આપણો આ હાથે છે, બરાબર. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે જે છે મિત્રો ચોમાસાનો સમયગાળો અત્યારે ચાલી રહ્યો છે અને આપણા જે બ્લોગ વિડીયો જે છે અમુક મેં એવા નાખેલા છે જે સેવાનું કાર્ય, બરાબર. તો સેવા કરવી, પુણ્યદાન કરવી એ જરૂરી છે, બરાબર. તો સેવા આતે કરવી જરૂરી છે. તો ખાસ મારા તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો કે પશુ પક્ષીઓની સેવા કરજો. ચોમાસાની અંદર આતે વરસાદ આતે પડે તો મતલબ કે પશુ પક્ષીઓ જે છે એ કઈ ખાવા જાય, બરાબર, આતે, બરાબર. એટલે તમારાથી બને એટલી ચોમાસાની અંદર સેવા કરજો. જે ઉનાળા અથવા શિયાળાની અંદર તમે પશુ પક્ષીઓને ચણ આપો એના કરતાં શિયાળાની અંદર આપશો તો વધારે મતલબ કે પુણ્યદાન આતે લખેલું ગણાશે, બરાબર, ભગવાનના ચોપડે લખાશે, બરાબર. તો બસ મારો બ્લોગ વિડીયોનો હેતુ પણ આ છે, કારણ કે પશુ પક્ષીઓની પણ સેવા કરજો જેથી કરીને પશુ પક્ષીઓને પણ તકલીફ ના પડે, બરાબર. તો તમારાથી બને એટલું પશુ પક્ષીઓને ચણમાં આતે ખવડાવજો, બરાબર. તો બસ મિત્રો આતે મને થયું કે બ્લોગ વિડીયો અને ચાહક મિત્રોને કહું કે પશુ પક્ષીઓની સેવા કરવી પણ જરૂરી છે. તે આપણા બ્લોગ વિડીયો જે છે ફૂલ ડિટેલ સાથે આપણા બ્લોગ વિડીયો જે છે આપણી ચેનલની અંદર નાખેલા છે, બરાબર. તો એ પણ જોવાનું ભૂલતા નહીં અને ખાસ કે આપણા બ્લોગ વિડીયો જે છે મિત્રો પહેલાથી માંડીને છેલ્લા સુધી જોજો, જેથી કરીને જે સ્ટાર્ટ કરો જે તમે બ્લોગ વિડીયો જોવાનું ત્યાંથી મોડીને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને બ્લોગ વિડીયો જે છે આપણો જે બ્લોગ વિડીયોનું જે ટાઇટલ જે છે એ આધારિત બ્લોગ વિડીયો જે છે જોવાની મજા પણ આવે. તો બસ આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ટૂંકમાં પૂરો કરીશું. તો મળશું કાલે એક નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.